આમિર ખાનના દીકરાની ફિલ્મ મહારાજ પર બેન માટે વૈષ્ણવ સમાજ દ્વારા ગોધરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું। અભિનેતા આમિર ખાનના પુત્ર જુનેદ ખાન તેમજ યશરાજ ફિલ્મની ફિલ્મ મહારાજમાં સાધુ સંતને બદનામ કર્યા છે। આથી વૈષ્ણવ સમાજ દ્વારા આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી। ભારત એ સંતોની ભૂમિ છે। સાધુ સંતો સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરીને ભારતીય સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન, કલા, સભ્યતા, સદાચાર અને ભગવાનની ભક્તિ શીખવી ને સમાજને આદર્શ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા છે। આ દરમિયાન અભિનેતા આમિર ખાનના પુત્ર જુનેદ ખાન તેમજ યશરાજ ફિલ્મ્સની ફિલ્મ મહારાજે સાધુ સંતોને બદમાશ અને ગેંગસ્ટર બતાવીને બદનામ કર્યા। વૈષ્ણવ સમાજ દ્વારા આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। ગોધરા ગાંધી પેટ્રોલ પંપ પર થઈને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। એક તરફ દેશમાં એક પછી એક વિવાદ ફિલ્મો દર્શાવાઈ રહી છે, ત્યારે આમિર ખાનના પુત્ર વધુ એક સરકતા મુદ્દામાં પોતાની નવી ફિલ્મને લઈને ઉંબાડિયું કર્યું છે। ત્યારે હવે આ વિરોધના વંટોળ વચ્ચે આ ફિલ્મના ફિલ્માંકન થશે કે કેમ તે જોવું। આજ રોજ વૈષ્ણવ સંપ્રદાયની તમામ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વિપો અને તમામ સંસ્થાઓના માધ્યમથી તમામ સમાજ, વૈષ્ણવ સંપ્રદાયમાં આવતા તમામ સમાજો દ્વારા આજ રોજ આદરણીય કલેક્ટરને રાજ્યપાલશ્રીને સુપ્રત કરવા માટે આવેદનપત્ર અમે રજૂ કર્યું છે। આ આવેદનપત્રમાં અમારો આશય મહારાજ કરીને જે ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે અમુક અસામાજિક તત્વો દ્વારા કે જે વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને દુભાય એવા એ પિક્ચરમાં ફિલ્માંકન કરવામાં આવ્યું છે। કોઈક હીરો દ્વારા એના પોતાના દીકરાને લોન્ચ કરવા માટે વૈષ્ણવ સમાજની આટલા મોટા વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે। એના અનુસંધાનમાં અમારા મહારાજશ્રી હોય, અમારા સંત હોય, અમારા ભગવાન, આ તમામને વિલન જેવી ભૂમિકા ભજવતા આ પિક્ચરમાં ફિલ્માવવામાં આવ્યા છે। આ પિક્ચર દ્વારા વૈષ્ણવ સંપ્રદાયની, અમારા વૈષ્ણવ સમાજના, સનાતન ધર્મના યુવાનોની લાગણી દુભાય અને યુવાનો ગેરમાર્ગે દોરાય અને પોતાના સંપ્રદાયથી વિખૂટા પડે આવા એક મેલા આશયથી આવા તત્વો દ્વારા આવું પિક્ચરનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે। આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ના થાય એવી અમારી તમામ વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનોની, કાર્યકર્તાઓની તથા સમસ્ત સનાતન ધર્મના તમામ સાધુ સંતો પણ અત્રે ઉપસ્થિત છે। એ તમામની એક જ લાગણી છે કે આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ના થાય અને આવનારા સમયમાં આવા તત્વો દ્વારા આવું કંઈ પણ ફરી કોઈ કાર્યક્રમ થાય નહીં, આવા કોઈ પિક્ચર નિર્માણ ના થાય એની સરકારશ્રીએ પણ ખાતરી આપવી જોઈએ અને સરકારશ્રીએ આ કામ કરવું જોઈએ। આ તમામ પિક્ચરના જે પણ લાગતા વળગતા જે પિક્ચરના ડાયરેક્ટર હોય, સ્ટોરી લખનાર હોય કે એને જે પણ ઓટીટી પ્લેટફોર્મની ઉપર રજૂ કરનાર હોય એ તમામની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે અમે એ ડિવિઝન ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરની કોપી આપવા માટે જઈએ છીએ। અમારી લાગણી ના સંતોષાય તો આખા ગુજરાતભરમાં બલકે દેશભરમાં આપ પણ પોતે મીડિયાના છો, આપ પોતે જાણો છો, ગઈકાલે જ જૂનાગઢમાંથી એક ભાઈએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી છે। એવા ઘણા અમારા સાધુ સંતો અને મહારાજશ્રીઓ અને વૈષ્ણવો આખા ગુજરાતભરમાં, દેશભરમાં રોડ પર આવી ગયા છે અને એના આગળના પરિણામો તો સરકાર પોતે જોશે। જો આ પિક્ચરને આગળ રિલીઝ કરવાનું અને વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને જો દુભાવવાનું કામ કરવામાં આવશે તો એનું જે પણ પરિણામ આવશે એ સરકારે અને લોકોએ ભોગવવાનું રહેશે જે આ ફિલ્મનું નિર્માણ કરે છે।